jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના આદેશથી પોલીસ દ્વારા ગુરુ શંકરાચાર્ય મહારાજને અપમાનિત કરાયા હતા. માઘ મેળામાં પાલખીમાં ભાવિ ભક્તોને જાહેરમાં દર્શન આપવા પહોંચેલા ગુરુ શંકરાચાર્ય મહારાજને તેમનો મુખ્ય હેતુ એ હતો કે ભાવિ ભક્તોને એ સંદેશ આપવાનો હતો કે ગયા વર્ષે માઘ મેળામાં સ્નાન વખતે ભગદડમાં ઘણા ભાવિ ભક્તો ઈજા પામ્યા હતા અને ઘણા લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જેને ધ્યાનમાં રાખી આ વખતે ગુરુ શંકરાચાર્ય મહારાજ પાલકીમાં ભાવિ ભક્તોને દર્શન આપવા પહોંચ્યા હતા. જે રીતે ઘોર અપમાન થયા બાદ ગુરુ શંકરાચાર્ય મહારાજ ભાવિ ભક્તો સાથે ઉપવાસ ઉપર બેઠા હતા, જ્યાં તેમની હાલત બગડી હતી અને સરકાર દ્વારા આપેલી જમીન પરત માંગવામાં આવી હતી અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી દ્વારા ગુરુ શંકરાચાર્ય મહારાજનું પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું. પ્રમાણપત્ર આપો, તમે મહારાજ છો કે નહીં, તેવી અપમાનજનક અને અયોગ્ય માંગ કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં તેમના સમર્થકોને 30 દિવસ સુધી ઉપવાસ ઉપર ઉતરવા મજબૂર થવું પડ્યું હતું. પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા તેમની કોઈપણ પ્રકારની યોગ્ય કાળજી લેવામાં આવી નહોતી, જે અત્યંત નિંદનીય છે. આ સમગ્ર ઘટનાના વિરોધમાં અને મહારાજ સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આમ આદમી પાર્ટીના નેતા શ્રી હુસેનભાઈ મુલતાની, હિરેનભાઈ શિર્કે અને તેમની ટીમ સાથે આજે વડોદરા શહેરની નવી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જોકે કલેક્ટરશ્રી હાજર ન હોવાથી મામલતદારશ્રીઓને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પાસે લેખિતમાં જાહેરમાં માફીની માંગ કરવામાં આવી છે. કોઈપણ ધાર્મિક વ્યક્તિની ઓળખ અંગે જાહેર મંચ પર પ્રશ્નો ઉઠાવવો અને ત્યારબાદ ઉપવાસ પર બેઠેલા લોકોની અવગણના કરવી એ લોકશાહી અને માનવ અધિકારના મૂળભૂત સિદ્ધાંતોનો વિરોધ છે. આમ આદમી પાર્ટી સ્પષ્ટ કરે છે કે દેશમાં બંધારણ સર્વોચ્ચ છે અને કોઈપણ વ્યક્તિ કે પદ પર બેઠેલા નેતાને કોઈ સમુદાય કે ધાર્મિક વ્યક્તિનું અપમાન કરવાનો અધિકાર નથી. જો યોગ્ય કાર્યવાહી અને માફી માંગવામાં નહીં આવે તો પાર્ટી આ મુદ્દે આગળ વધુ કડક લોકશાહી અને કાનૂની પગલાં ભરશે. જો લેખિતમાં માફી માંગવામાં નહીં આવે તો પ્રક્રિયા કરવાની માંગ અને પૂરજોશમાં પોલીસની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. ત્યારે અગર જે માફી નહીં માંગે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. માટે અમારી આ આવેદનપત્ર તમે સ્વીકારો અને એની આગળની કાર્યવાહી કરો એવી અમારી માંગ છે. આની અંદર સાહેબ બે વસ્તુ છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે લેખિતમાં માફી માંગે અને લેખિતમાં માફીની સાથોસાથ જે એમની ભૂમિ આવંટનની વાત થઈ હતી કે જે ભૂમિ આપવામાં આવી હતી અને એની ઉપર જે નોટિસ આપવામાં આવ્યો હતો, તો એ જે નોટિસ આપેલું હતું તો એનું પરમનન્ટ નિવારણ લાવે એવી અમારી માંગ છે. અને જેટલા જલ્દી થઈ શકે 30 દિવસનો અમે સમય આપીએ છીએ કે 30 દિવસની અંદર આ લેખિતમાં જે માફી માંગવામાં આવી રહી છે એ માફી માંગી લે. ખાસ જણાવવાનું એ કે શંકરાચાર્ય મહારાજ પાસે પોતાનું સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યું છે કે તમે મહારાજ છો કે નહીં. તમે શંકરાચાર્ય છો કે નહીં તેનું કોઈ પ્રમાણ આપો તો શંકરાચાર્ય મહારાજ કોઈ નાની મોટી અસ્તિત્વ છે જ નહીં. આખા જગતના અંદર પ્રખ્યાત છે. જ્યારે એ પ્રખ્યાત છે તો તમારે આ સર્ટિફિકેટ તમારે માંગવાનો એ અધિકાર તો છે જ નહીં. પહેલાં તો તમારે જ્યારે વોટિંગ કરાવવી હોય કે કશું કરાવવું હોય તો શંકરાચાર્યજીના પગ પડો છો. બધી જગ્યાએ તેમ આજ રોજ આપ શ્રી કલેક્ટર કચેરી ખાતે આવ્યા છો આવેદન આપવા, તો તે કઈ બાબતનું આવેદન છે? જી, આ આવેદનપત્ર અમે કલેક્ટર ઓફિસે એના માટે આપવા આવ્યા છીએ. અને ટૂંક સમય પહેલાં માઘ મેળાના અંદર સ્વામી શંકરાચાર્ય મહારાજને જે રીતે એમને દુર્વ્યવહાર એમની સાથે કરવામાં આવ્યો, તેમની અવગણના કરવામાં આવી. કારણ કે આ માઘ મેળાના અંદર દર્શનાર્થીઓ ઘણા બધા હોય છે, હજારો લાખોની સંખ્યામાં હોય છે. તો ગયા વખતે જે રીતે ભગદડ થઈ રહી હતી એ ભગદડના અંદર કેટલા લોકો ઇન્જર્ડ થયા હતા, ઘાયલ થયા હતા, કેટલા લોકો મૃત્યુ પણ પામ્યા.
ત્યારે શંકરાચાર્ય મહારાજે પોતે આ વખતે પાલકીમાં આવવાનું નક્કી કર્યું કે દર્શનાર્થીઓને કોઈને તકલીફ ના પડે, ઉપરથી જ આશીર્વાદ આપી દેવામાં આવે. તો યોગી સરકાર દ્વારા અને યોગી આદિત્યનાથના કહેવા મુજબ, જે યુપીના સીએમ છે, તેમના કહેવા મુજબ પાલકીમાંથી એમને તાત્કાલિક ઉતારી દેવામાં આવ્યા. પોલીસની જોડે એમની સાથે જોર જબરજસ્તી કરવામાં આવી અને આ રીતની એમની સામે જે આચાર્ય અને આ રીતનું જે લોકો એમની સાથે જે કર્યું છે, ખોટું કામ કર્યું છે, તે ચલાવી લેવામાં નહીં આવે. બીજી વાત છે કે કેશવ મૌર્ય એમને પોતે શંકરાચાર્ય જોડે માફી માંગી, પણ આ માફી તેમની જોડે અમને નથી મંગાવી, તેમની જોડે અમને કશું નથી કહ્યું. કહેવું છે તો યોગી આદિત્યનાથે પોતે કીધું છે અને એમની જોડેથી જ એમનું અપમાન થયું છે, તો માફી બી લેખિતમાં તે પોતે જ આપે. અને જે બીજી વાત એમને જે કરી છે તે બિલકુલ તદ્દન વાહિયાત વાત કરી છે કે શંકરાચાર્ય મહારાજ જે છે તો કે તમે તમારું પ્રમાણપત્ર આપો કે તમે મહારાજ છો કે નહીં, તે એમને તદ્દન ખોટી વાત કરી છે. કારણ કે મહારાજ જ્યારે છે તો એમની જોડે કેટલા બધા તમે કાર્યક્રમો કરાવો છો, ત્યારે તે લોકોને એમને બોલાવવામાં આવે છે, ત્યારે બોલાવીને તમે બધી રીતની એમની જોડે કથાઓ કરાવો છો, ત્યારે તમને નથી ખબર. हाँ, किस लिए आए हैं आप यहाँ पे? आज हम यहाँ पे आवेदन पत्र देने के लिए आए वडोदरा की कलेक्टर कचहरी में. जैसे कि आप लोगों को पता होगा कि पिछले 30 दिनों से जो सनातन धर्म के जो गुरु है, जिन्हें साक्षात धरती पर भगवान का अवतार माना जाता है, वैसे शंकराचार्य जी पर यूपी सरकार ने बहुत दमन गुजारा है, शंकराचार्य जी पर बहुत टिप्पणी की है, इन्हें बहुत दुख पहुँचाया है. तो हम ये आवेदन से यूपी के सीएम योगी जी को कहना चाहते हैं कि आपने जो दमन गुजारा है, उनके साथ जो बदतमीजी की है, तो माघ मेला हुआ था. उस माघ मेले के अंदर मौनी अमावस्या के दिन जो क्रूर कृत्य करने में आया है, पुलिस ने जिस तरीके से उनके साथ दुर्व्यवहार किया है, वो चला लेने में नहीं आएगा. और वो कार्य उन्हें पता चला कि उनसे गलती हुई है, तो केशव प्रसाद मौर्य जी को भेजा गया, जो वहाँ के वाइस सीएम थे. अभी काम करवाया गया था योगी आदित्यनाथ जी की तरफ से. तो हम ये चाहते हैं कि योगी आदित्यनाथ जी माफ़ी मांगे, वो भी लिखित में मांगे, अपनी माफ़ी लिखित में दें, वो हम चाहते हैं. और दूसरा जो उनका मुद्दा था भूमि आवंटन को लेकर, जो उनकी भूमि उनको दी जाती है माघ मेले में, तो वो भूमि हर बार इन्होंने ये कहा कि वो भूमि जो दी गई है वो वापस ली जाए. You like this video? Then like, share and subscribe to Mirror Now.